આજ રોજ ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ કલેક્ટર શ્રી સુરતને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આવેદનપત્રનું મુખ્ય કારણ એ છે કે માર્ચ 2026માં ગુજરાત વિધાનસભામાં બહુમતીના જોરે યુનિફોર્મ સિવિલ કોડ કાનૂન યુસીસી કાનૂનને પસાર કરવામાં આવ્યો છે। જે કાનૂન એ મુસ્લિમ સમાજને શરિયતી કાનૂન અને જે વર્ષોથી કુરાનના કાનૂનને ફોલો કરે છે એનાથી દૂર કરવાનો પ્રયાસ છે। અને એક સાચો મુસ્લિમ જેના માટે એનો અલ્લાહ એક છે, એનો નબી એક છે, એનો કુરાન એક છે, એ ક્યારેય આ કાનૂનને સ્વીકૃત કરી શકે નહીં। ચાહે સામાજિક સંબંધોની બાબત હોય કે મિલકત વહેંચણીની બાબત હોય, આ દરેક બાબતમાં અમને અમારા ધર્મ, અમારા મજહબના કાનૂનથી દૂર કરવાનો સરકારનો પ્રયાસ ક્યારેય કોઈ મુસ્લિમ થાકી નહીં લે, એના માટે સમગ્ર ગુજરાતના મુસ્લિમોમાં ખૂબ આક્રોશ સાથે વિરોધ છે। ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ એ ગુજરાતની તમામ મુસ્લિમ સંસ્થાઓને એક સાથે રાખીને એના નેજા હેઠળ આ કાયદો રદ કરવામાં આવી માંગ સતત કરી રહ્યો છે। જે અનુસંધાને ગત શુક્રવારની નમાજમાં કાળી પટ્ટી બાંધીને નમાજ પઢવાની અપીલ કરવામાં આવી હતી, જે પણ ખૂબ સફળ રહી। ને આજરોજ કલેક્ટર શ્રી સુરતને આવેદનપત્ર આપી એ જ રજૂઆત કરવાના છે કે આ કાનૂન જે ઇસ્લામના શરિયતી કાનૂનથી વિપરીત છે, વિરુદ્ધ છે, એને તાત્કાલિક રદ કરવામાં આવે। સરકારને અપીલ કરીએ છીએ, અપેક્ષા રાખીએ કે સરકાર અમે અપીલને સ્વીકૃત કરે, અમારા સમાજની લાગણીને સ્વીકૃત કરે ને આ કાનૂન તાત્કાલિક અસરથી રદ કરે। જો સરકાર એ બાબતે આ કાન કરશે તો સાચા મુસ્લિમ તરીકે કોઈ પણ મુસ્લિમ આ કાનૂન તો ક્યારે સ્વીકૃત કરવાનો નથી। સરકારની સામે આ કાનૂન વિરુદ્ધ અહિંસા અને સત્યના માર્ગે ચોક્કસપણે આંદોલન કરશું અને જરૂર પડે તો કાયદાકીય લડત પણ લડશું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।